જય ગણેશ, હેપી મોર્નિંગ. હું સોમનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. જે કોઈને પણ ફાઇનાન્સ, હેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મારા યુટ્યુબ ચેનલના વ્યુઅર્સ માટે મારી પાસે એક ઓફર છે. જે કોઈ પણ મારા કોઈ પણ એક વિડીયોને 10 વ્યક્તિઓમાં શેર કરશે અને તે શેર કરેલાનો સ્ક્રીનશોટ મને વોટ્સએપ કરશે તો જે તે વ્યુઅરનો કોઈ પણ એક પ્રશ્ન હશે તેનું હું સોલ્યુશન વોટ્સએપ થ્રુ આપીશ. આજે હું તમને વાત કરીશ ટેરો કાર્ડ બાબતે. સ્ક્રીન ઉપર આપને આ જે ટેરો કાર્ડ દેખાઈ રહ્યું છે તે છે બ્રેક થ્રુ. હવે આ કાર્ડને તમે જો ધ્યાનથી જોશો તો તમને આજુબાજુ લાલ કલર દેખાશે. એટલે લાલ કલર એ શું દર્શાવે છે? એનર્જી, એટલે કે શક્તિ, પાવર અને સ્ટ્રેન્થ. અચ્છા, અને વચ્ચે પેટના ભાગમાં જો એકદમ લાઇટ એટલે કે ઉજાસ અને એકદમ આમ ચમકતું બધું દેખાય છે સેન્ટરના ભાગમાં. એટલે કે જે આપણે સોલર પ્લેક્સસ કહીએ, બરાબર, જે આપણે ચક્ર કહેવાય, સૂર્યચક્ર, બરાબર, તે એમ કે વ્યક્તિ એકદમ ડિટરમાઇન્ડ છે, એકદમ ફર્મ છે પોતાના ડિસિશનમાં. ઓકે, અને એ વ્યક્તિ પાસે જોઈએ બધું અઢળક પ્રમાણમાં છે અને જે પણ ખોટી માન્યતાઓ છે અથવા તો જૂની રૂઢિ છે તેમાંથી બહાર નીકળવાનો હવે સમય આવી ગયો છે. દેટ ઇઝ બ્રેક થ્રુ. અને એમ કે કોઈ પણ પરિસ્થિતિમાં એમ કે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળી અને જીતવાનો સ્પિરિટ રાખવાની જરૂર છે, જેને કહેવાય બ્રેક થ્રુ. તો આ કાર્ડ તે દર્શાવી રહ્યું છે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.